કેશોદ શહેરી વિસ્તારનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો। નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો હતો। સરકારની તમામ યોજનાનો લાભ અને સહાય અંગેની નાગરિકોને વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કેશોદ નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો। કેશોદના નાયબ કલેક્ટર વંદનાબેન મીણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, મામલતદાર સંદીપ મહેતા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મેહુલ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી અને માંગણી અને અપેક્ષાઓને પૂર્ણ કરવા 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કેશોદના શહેરી વિસ્તારમાં નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો, જેમાં સરકારની અનેકવિધ યોજનાનો લાભ સૌ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીનો ધક્કા ન ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અભિયાન સ્વરૂપે કામગીરીને અગ્રિમતા આપી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર સામે ચાલીને જે તે ક્લસ્ટરમાં સમાવેશ, નિયમિત અંતરાલે આવક, જાતિ તેમજ ક્રિમિનલ રાશન કાર્ડ તેમજ વિધવા સહાય, જનધન ખાતા, આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે, ત્યારે સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે। કેશોદ નગરપાલિકા વિસ્તારના બીજા સેવા સેતુ કાર્યક્રમમાં આગામી તારીખ 17-10-2024 રોજ યોજાશે। રાજ્ય સરકારની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, રાષ્ટ્રીય યુક્ત બેંક સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના વહીવટી કામોનો નિકાલ કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલ હતી, જે અન્વયે કેશોદ નગરપાલિકામાં આજરોજ એટલે કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું। રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોના જે વ્યક્તિગતલક્ષી રજૂઆતો છે તેનું ઝડપી નિરાકરણ આવે તે હેતુસર સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજ્ય સરકારના 13 વિભાગોની 55 સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવે છે। કેશોદના શહેરી વિસ્તારના આજના સેવા સેતુમાં માનનીય ધારાસભ્યશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ, મામલતદારશ્રી અને મામલતદારની ટીમ તથા કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા આજના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આજના સેવા સેતુને ખુલ્લો મૂકવામાં આવેલો હતો। રાજ્ય સરકારના વિવિધ વિભાગો અહીંયા જે એક જ સ્થળે ભેગા થયા છે તેમાં નાગરિકોની જે સુવિધાઓ છે, લાભો છે અને યોજનાકીય લાભો છે તે એક જ સ્થળે અને એક જ દિવસમાં નિરાકરણ આવે તે મુજબનું આજે આયોજન થઈ રહ્યું છે અને આજે બહોળી સંખ્યામાં નાગરિકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સાહપૂર્વક સેવા સેતુમાં ભાગ લઈ રહ્યા છે।